આવ્યો છે। કચ્છ, ગાંધીધામ, ભુજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે તો કંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી રહી છે। તો વરસાદ કચ્છમાં કે જ્યાં કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે। તમને જણાવી દઈએ કે કચ્છમાં ગાંધીધામ, ભુજ, કંડલા આ તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદ જેના કારણે ગરમીમાંથી પણ લોકોને આંશિક રાહત મળી રહી છે। તો આ સાથે ભર ઉનાળે નવસારીમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે। એક તરફ આગ ઝરતી ગરમીના દિવસો ચાલી રહ્યા છે તેવામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। તો નવસારીના વાસંદામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પણ જોવા મળ્યા। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેના કારણે વરસાદી છાંટા અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે જેથી વાપી પંથકમાં મોડી સાંજે ધીમો વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદ જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત તો મળી રહી છે પરંતુ જે તમામ પાક છે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા। પરંતુ કમોસમી વરસાદને કારણે જે આગ ઝરતી ગરમી છે તેમાંથી લોકોને ક્યાંક ને ક્યાંક રાહતનો અનુભવ। તો આ તરફ તાપીના વ્યારામાં પણ કમોસમી વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે। ગરમીમાં શેકાતા લોકોને વરસાદને કારણે આંશિક રાહત મળી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ભારત સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓમાં વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં તાપીના વ્યારામાં કમોસમી વરસાદ લોકોને ભર ઉનાળે વરસાદને કારણે ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના બાળકો વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે અને ગરમીના દિવસો ચાલી રહ્યા છે તો લોકોને ગરમીથી પણ રાહત મળી રહી છે કમોસમી વરસાદને કારણે।